અને ગાઈસ તમે લોકોએ હમણાં ઘણા ટાઈમથી બહારની સિરીઝ જોઈ છે, જે બધા અમે જંગલ વિસ્તારમાં કે પહાડ ઉપર ગયા અને માતાજીના મંદિરે મેં બધું એક્સપ્લોર કર્યું ને તમને બધાને માતાજીના મંદિરના અલગ અલગ સ્થળો બધા દેખાડ્યા. પણ એ ટાઈમમાં એક વસ્તુ મિસ કરી છે, બાના ગીતનું. બરોબર, મિસ બધાએ કર્યું જ છે, મને ખબર જ જે બાએ ગીત ગાતા હોય એ તમે સાંભળવાનું મિસ કર્યું હોય છે. તો અત્યારે હવે આપણે બા પાસેથી ગીત સાંભળશે. પેલા બાને કેવું આપણે બા તમે કયું ગીત ગાઓ હોય નકર બાનું આમ શું કે મન ધૂન ચડી જાય ને આખી ગાવામાં તો ડાયરેક્ટ ગાવા મળશે. એમની કઈ શેનું ગીત ગાયું મેં તો પેલા અત્યારે પૂછીએ આપણે. હું બા હારું હારું ને હારું હારું આમ તો જો ક્યાં ધ્યાન છે હારું છે બને તો ડાયરા જો હું કહેતો તો ઉભા રહ્યો હું કહેતો તો બા ડાયરેક્ટ ધૂનમાં ગાવા જ મળશે. હું પેલા જ બોલ્યો તો ને, એમ ન બોલે ને કે કયું ગીત ગાવું શેનું ગીત ગાવું બોલવા માંડે ને ડાયરેક્ટ ગાવા માંડે ને ગીત. પેલા ઈ કયો માણાને તમે ગીત ગાવો શેનું ગાવું હો? લગનનું ગીત ગાવું હો. લગનમાં પણ અલગ અલગ વિધિ હોય, બધું હોય, એમાંથી શેનું ગાવું હો? So hey guys, good afternoon, welcome back to my new vlog and now you are watching વિરાજ રાઠોડ vlogs. અને ગાઈઝ તમે લોકોએ હમણાં ઘણા ટાઈમથી બહારની સિરીઝ જોઈ છે, જે બધા અમે જંગલ વિસ્તારમાં કે પહાડ ઉપર ગયા અને માતાજીના મંદિરે મેં બધું એક્સપ્લોર કર્યું ને તમને બધાને માતાજીના મંદિરના અલગ અલગ સ્થળો બધા દેખાડ્યા. પણ તમે એ ટાઈમમાં એક વસ્તુ મિસ કરી છે, બાના ગીતનું. બરોબર, મિસ બધાએ કર્યું જ છે, મને ખબર જ જે બાએ ગીત ગાતા હોય એ તમે સાંભળવાનું મિસ કર્યું હોય છે. તો હવે આજે આપણે બા પાસેથી એક ગીત સાંભળશું. બાએ જ મને કીધું કે ગીત ગાવું મારે એક. અત્યારે જો અહીંયા જ બેઠા હે બા અને જોવે જો ટીવી અત્યારે. તો પણ બાએ મને કીધું કે ગીત ગાવું એ કે તું ઘણા ટાઈમથી કે તું કેટલા અઠવાડિયે તો એ વયો ગયો તો બારે એ કે ગીત મને ગાવાનું મન થાય તો હું એકલી ગીત કે મારી રીતના એને ગાઈ લેતી એવી રીતના. તો અત્યારે કે તું આવ્યો ને કે તને હું ગીત સંભળાવું. મેં કીધું કાંઈ વાંધો નહીં બા, ગીત સંભળાવો. અત્યારે જો ટીવીનો અવાજ તો હોય ને આખો મેં બંધ કરી નાખ્યો, એટલે હું વ્લોગ અત્યારે શૂટ કરું ને તો બા બોલે ને તો એનો અવાજ એને હરખો આવે, બાકી એકઈ નોઈઝ ન આવે. તો અત્યારે હવે આપણે બા પાસેથી ગીત સાંભળશે. પેલા બાને કેવું આપણે બા તમે કયું ગીત ગાઓ હોય નકર બાનું આમ શું કે મન ધૂન ચડી જાય ને આખી ગાવામાં તો ડાયરેક્ટ ગાવા મળશે. એમની કઈ શેનું ગીત ગાયું મેં તો પેલા અત્યારે પૂછીએ આપણે. હું બા હારું હારું ને હારું આમ તો જો ક્યાં ધ્યાન છે હારું છે બને જો હું કહેતો તો ઉભા રહ્યો હું કહેતો તો બા ડાયરેક્ટ ધૂનમાં ગાવા જ મળશે. હું પેલા જ બોલ્યો તો ને, એમ ન બોલે ને કે કયું ગીત ગાવું શેનું ગીત ગાવું બોલવા માંડે ને ડાયરેક્ટ ગાવા માંડે ને ગીત. પેલા ઈ કયો માણાને તમે ગીત ગાવો શેનું ગાવું હો? લગનનું ગીત ગાવું હો. લગનમાં પણ અલગ અલગ વિધિ હોય, બધું હોય, એમાંથી શેનું ગાવું હો? એ આ દીકરા પૈણાવા જાય ને એટલે દીકરો પૈણી ઉતરે ને પછી ગાવાનું આ ગીત પછી ગાવાનું. બરોબર, હવે ગાઓ. મેં પેલા જ કીધું તું ને બા ભૂલી જ જાહે, એની ધૂનમાં ગાવા જ મળશે ગીત. તો હવે બા તમે ગીત ગાઈને સંભળાવો બધાને. ઢાયરા ઢાયરા સોનલા બાજોઠ અરુપલા બાજોઠ જો સવારે સોડના સોળ સોગઠા રઈ મારા દેખે ગાર રાણા ને રજપૂત જો રઈ મારા દેખે ગાર રાણા ને રજપૂત જો કોણ હાર્યું ને કોણ જીત્યું, કોણ હાર્યું ને કોણ જીત્યું. હાયરા લાડડીના દાદા જો હાયરા લાડડીના દાદા જો જીતા રે મારે જીતેશભાઈ રે વારિયા
સીતા રે મારે જીતેશભાઈ દેવારિયા ઠાયરા ઠાયરા સોનલા બાજો ઠારું પલા બાજો ઠજો સવારે સોનાના સોળ સોગઠા થઈ મારા ને કેંગા રાણા ને રજપૂત જો કોણ હાર્યું ને કોણ જીત્યું હાયરા લાડણીના કાકા જો હાયરા લાડણીના કાકા જો સીતા રે મારે નૈલેશભાઈ દેવારિયા સીતા રે મારે નૈલેશભાઈ દેવારિયા ઠાયરા ઠાયરા સોનલા બાજો રૂપલા બાજો ઠજો સવારે સોનાના સોળ સોગઠા સવારે સોનાના સોળ સોગઠા રઈ મારા ને ખેગારા ને રજપૂત જો કોણ હાર્યું ને કોણ જીત્યું કોણ હાર્યું ને કોણ જીત્યું હાયરા લાડણીના મામા જો હાયરા લાડણીના મામા જો સીતા રે મારે ભરતભાઈ દેવારિયા બસ બસ ગયું પૂરું ગીત કેમ બા જો હું વ્લોગ મેં ચાલુ કર્યો ત્યારે મેં એમ કીધું તમે ભૂલી જાઓ તો સાચું કે કેમ ભૂલી ગયા હું યાદ શક્તિ હોય ગઈ તમારે ગઢપણ આવ્યું એટલે કેમ કાંઈ ભૂલી નથી ગઈ મેં જ્યારે વ્લોગ છે ને વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો ત્યારે હું બોલ્યો તો આપણે બા પાંચ પહેલાં હે ને એમ બોલાવશે તમે કયું ગીત ગાવાના હો બરોબર તો એની પહેલા જ કેમ તમે ચાલુ થઈ ગયા હું કેમ બોલ્યો નતો બા તમે કયું ગીત ગાવાના હો એટલે હું તમને દીકરા એમ કહેતી હતી કે આ ગીત ગાવું છે મારે એમ ભાઈ તમે તો ગીત ડાયરેક્ટ ગાવા માંડ્યા ને એમ થોડુંક બોલતો કે આ ગીત ગાવાનું હે તો નકર ક્યાં ધંધા જો આવે નકર તમે બોલો કે આ ગીત ગાઈ મેં ચાલુ થઈ જાત ને હા હવે કયો છે ને ગઈ યાદ શક્તિ હોય ગઈ કે નહીં થોડીક ઓછી પડે જેમ ઉંમર થતી જાય એમ થોડીક ઓછી થતી જાય ના ના એવું ન હોય હો. યાદ ન આવી બા અમારી તમને આ અઠવાડિયું ગયા બહાર તો યાદ તો આવું જ ને હું બાકી તબિયત પાણી હારા ને એ શું કરો બજેટ નથી કરતા ને વળી બજેટ દેવા આટું ના દેવી છે હમણાં દઈ નાખો હવે શું તો દઈ નાખો બધે જોયો મારા બા આવી રીતના આંગળીથી આમ ફાકડો ભરે બજેટનો દઈ નાખો હવે દેવી છે જો આ ડાબલી કહી દો એ ઠપકારો કા ઉપર ચોટી હોય ઢાંકણામાં હા એ ફાકડો દીધો એ બધી મજા આવે બજેટ દેવામાં એવો બધો ખોટો ચડી જાય આમ બા હે ને ગીત ગાતા હતા ને તો ગીત ગાતા ગાતા ટીવી ચાલુ હતું ને જોવે જો મેં અવાજ આખો હોય ને જોવા તમને ઉપર ચોકડીનું નિશાન અહીંયા દેખાતું હોય છે જોવાઈ રહ્યું
મેં બંધ કરી નાખ્યો અવાજ આખો. પછી ગીત ગાતા હતા અને ધ્યાન હતું ટીવીમાં. મને ખબર જ, મેં કીધું ગીત ગાય ને ટીવી ચાલુ હોય છે ને પેલા તો બાનું ધ્યાન ટીવીમાં છે, કેમ કે આમાં ચાલુ હોય ગુજરાતી પિક્ચર. ગુજરાતી પિક્ચર ચાલુ હોય એટલે બાનું ધ્યાન પેલા એને પિક્ચર જોવામાં જાય. જો અત્યારે પિક્ચર જ જોવે એની મોજમાં જ છે, કેમ કે બાને એને ગુજરાતી પિક્ચર જોવા બહુ ગમે. હવે બંધ કરી દો ટીવી નો અવાજ ચાલુ. લેવા થઈ ગયો ચાલુ. બંધ કરો બારે, પેલા 2 મિનિટ મોબાઈલ નો અવાજ બંધ કરો. હા ઈ પેલા ઈ મારો વે જેવો હોય એવો વાળ બરોબર નથી. ટીવી નો અવાજ તો થઈ ગયો, પણ તમારો વે હાલ જ છે. હવે આપણા મમ્મી બહુ આમ રૂપાળા લાગે અસલ દેખાવમાં. હવે જો ભાઈ અત્યારે ગીત ગાયું બરોબર. રેડી ને? બરોબર ને? બરોબર ને? તો હવે તમારે બાને બેયને હારે ગીત ગાવાનું હોય. ક્યારે ગાવાનું? એ તમે જયારે નવરા હોય ને, જયારે તમે તોરણનું કામ થોડુંક આમ ફ્રી થઈ ગયું હોય ત્યારે ગાવાનું હોય. હારે ગીત ગાઈ નાખો. તમે લોકો એને ગઈડા માજીના ગીત ગાતા હેમરાય છે. તમે લોકો હાવ ને કોઈ દી હેમરા, મેં અત્યાર સુધી નથી હેમર્યું. તમે હેમર્યું કે તમે હેમરાય છે મને નથી ખબર. હા હું કોઈ દી બે આવી રે મોબાઈલમાં જોયું કે રૂબરૂ જોયું હોય? હા મેં તો કે હારે નથી જોયું. હાવ ગાતી હોય એટલે મેં નથી હેમર્યું. અમારા હિસાબે જો હું એમ કહેવા જાઉં તો પહેલી વાર તમે લોકો એવી રીતના સાંભળશો કે હા હું હારે ગાયું ગીત ગાય છે. હારે ગીત ગાઈએ. તો પેલા જો કોઈ ગાયું હોય તો અમને ખબર નથી. અમારા હિસાબે અમે એમ કહીએ કે આ સૌથી પેલા ગાવા જઈએ. અમે હાવો બે હારે ગીત ગાવાના છે. તો એની એને તમને ગીત સાંભળવાની અલગ મજા આવશે, પણ તમને આ બ્લોગમાં જોવા નહીં મળે. એ નેક્સ્ટ બ્લોગમાં તમને જોવા મળશે. તો એના હાટું તમારે રાહ તો જોવી પડશે. અને પહેલી વાત, બ્લોગ તમે બધા જોવો તો હિન્દી બ્લોગ તમે બધા જોવો તો એમાં કેમ તમને આમ લાઈક દેવાની એવી બધી મજા આવે. હિન્દી બ્લોગમાં તમને મજા આવતી હશે, ના નહીં. ગુજરાતી ગીત ગાય લાઈક આપો તો ગઈડાબાનું દિલ ખુશ થઈ જાય. દિલ ખુશ થઈ જાય. લાઈક આપો એટલે બા રાજી થાય. ના ભાઈ હું ગીત ગાઉં, માણાને ગમે છે બધું એમ. તો બા ફેમસ થઈ જાય એવું બાને એમ થાય કે ના મારા દીકરાને મેં કઈ કરી દીધું એમ. ફેમસ તો થઈ જાય ધીમે ધીમે. આ એક વસ્તુ આ તો જો ભાઈ આપણો શોખ છે બરોબર. ફેમસ થવાની તો વાત એને અલગ રહી. આપણો શોખ એમાં આપણે ઉતરતા રહી મૂકતા રહી કરતા રહી તો એ રીતના ધીમે ધીમે આપણે ફેમસ તો થઈ જ જાય. કે અલગ વસ્તુ શોખ એ તો આપણે શોખ આપણો પૂરો કરીએ ને. બાકી ધીમે ધીમે બધું એને મેળાએ થવાનું જ છે. એમાં ના નથી કઈ. તો હવે તમે નેક્સ્ટ બ્લોગની રાહ જોઈજો. હા હું બે તમને હારે ગીત ગાતા જોવા મળશે. અને એક વસ્તુ જો આપણે ગુજરાતી બરોબર, તો આપણે હિન્દીની ખબર પડે એટલે આપણે હિન્દી બ્લોગ જોઈ બધે માણસને બરોબર લાઈક દઈ બધું કરી જોઈ. એમાં વ્યૂઝ જ આવે. તો ગુજરાતીમાં કેમ સપોર્ટ નથી કરતા તમે? તો એને સપોર્ટ કરતા જાવ. એ લોકો ગુજરાતીમાં બ્લોગ શૂટ કરતા. પેલા હું હિન્દીમાં બ્લોગ શૂટ કરતો. તમારા આગલા બ્લોગ એને જોઈ જાવ. હું મને જેટલા બ્લોગ શૂટ કરેલા બધા હિન્દીમાં જઈશે. પણ બધાએ મને એમ ઓપિનિયન આપ્યું ગુજરાતીમાં તું એને બ્લોગ શૂટ કરવા માંડ. એટલે મેં ગુજરાતીમાં સ્ટાર્ટ કર્યું હોય. આપણી ભાષા હું ગુજરાતી બરોબર. મોટા ભાગના લોકો તમે જોવા જાવ તો ગુજરાતી એને આલીકોરના બોલતા છે. તો હવે તમે લોકોનો ઈ ફર્જ તો બને કે તમે લોકો ગુજરાતી લોકોને સપોર્ટ કરો. તો હવે સપોર્ટ કરવાનું તમે ભૂલતા નહીં, બરોબર ને? તો ગાઈસ અત્યારે હું બ્લોગ ને કરવું એને ગરમી ચડી ગઈ, પંખો બંધ એને એટલે નકર એનો નોઈઝ આવે વળી મારે ઈ એડિટમાં વળી કટ કરવો પડે. ગરમી નથી થતી તમને પંખો બંધ હતો? બંધ કરી દીધો શું કરવું? મારે બેવું પડે ગરમીમાં. આમ જો પરસ્યું ને ટીપું નથી. આ જો રેગાળા ઉતરી ગયા બધા. તો ગાઈસ નેક્સ્ટ બ્લોગ ની તમે રાહ જોઈજો. હા હું બે હારે ગીત ગાવા આવશે. તો ગાઈસ અત્યારે આ બ્લોગ ને કરવું એન્ડ આઈ હોપ કે તમને બધાને મારો બ્લોગ જોવા મજા આવી છે. અને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું તમારા બધા સાથે મળું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ટાટા આવજો. હવે પંખો કરું, ગરમી ચડી ગઈ.